હેલો મિત્રો, હું આવી ગયો છું આજ મારા મામાની વાડીએ. અહીંયા તો કોઈ દેખાતું નથી. તમને પણ બતાવી દઈ કે કેવી મજા આવે. હા તો મિત્રો, અહીંયા પડ્યા હે મગ હે વટાઈ ગયેલા. બીજું તો કાંઈ દેખાતું નથી આપને. અહીંયા એક પાણીની કુંડી છે, સામે રોડ છે. આમાં કોઈ પણ દેખાતું છે નહીં. આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અહીંયા પડ્યો છે આપણી ગાડી નવો. હા તો મિત્રો, હવે આપણે જઈએ આ મોલીકોરા હિલા જઈએ ને જોઈએ શું આવેલું છે. ઓહો મિત્રો, અહીંયા તો બહુ મજા આવે છે, કેમ કે અહીંયા પવન જ એવો મસ્ત આવે છે ને વાતાવરણ જ એક નંબર છે. બહુ મસ્ત લોકેશન છે. જો લોકેશનમાં કાંઈ પણ ઘટે નહીં, એક નંબર લોકેશન છે. અહીંયા ડુંગર ઉપર છે મહાદેવનું મંદિર. બધે પણ આવજો, મજા આવશે. મગ વટાઈ ગયેલા. હું તો ગારામાં આવી ગયો, ફૂલ ગારો. આ છે માંડવી પાયે ગયેલી. એમાં કે કરાય નહીં, કાલે ખોટા આપણા પગ બગડે અને ગારાવાળા થાય, એવું ન કરાય. એના કરતાં આપણે નિરાતે એટલું જોઈએ. આ તો મિત્રો, અમારો આખો બ્લોગ જોજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ માંડવી છે, આવે છે જો. આ પાયે ગયેલું નથી અને આ પાયે ગયેલું છે, એટલે ભીનું છે અને આ કોરું છે. અહીંયા કોક ઊભું છે એવું લાગે છે. હાલો જી બાજુ હિલા જાય. આ તો મિત્રો, અહીંયા બને છે માંડવીનું મિલ. આ તો અમારા મામા છાંટે છે દવા અને આપણે એની પાસે જવાનું છે. બાજુમાં રોડ જમીન છે. મિત્રો, વાડીએ કેવી મજા આવે, તમે પણ જતા હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો કે ખૂબ જ મજા આવે છે. ઓહ મિત્રો, અહીંયા તો બધે ગારો જ છે. આપણે ગારામાં ફાવતું નથી. હાલો, આ બેરલ પડ્યું હોય, બેરલમાં જોઈએ શું છે. ઓહ, પાણી, દવાના ડબલા. મિત્રો, આપણે જોઈએ આ મિલમાં કેવું બને. ઓહો, અહીંયા તો બેલા ને ખળ ને ઝાડવા ને એવું ઉગી ગયું છે. અહીંયા છે જલારામ બાપાનું મંદિર. અહીંયા છે આ રોડ ટચ. અહીંયા છે રોડ ને અહીંયા આવે ગયેલો હે પેટ્રોલ પંપ. બહુ મસ્ત લોકેશન છે. એ બધાય પણ આવો, ખૂબ જ મજા આવે એવું છે. હા તો મિત્રો, કેવો તમારો વિડીયો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવજો, અને કાંઈ ભૂલ થઈ હોય તો અમને કોમેન્ટમાં કહેજો. અમારી ભૂલ સુધારી શકીએ છીએ. ફાઇનલી મિત્રો, આપણે ચડી ગયા છીએ બાઇક ઉપર, અને બાઇક ઉપર હાલવાની કેવી મજા આવે જોઈએ. તો પડી જવાની કોઈ બીક લાગે છે, કેમ કે અહીંથી પડ્યા હોય એટલે આપણે ડાયરેક્ટ ક્યાં જાય જુઓ, તમને બતાવું. ડાયરેક્ટ જાય ગારામાં. ઓહ મિત્રો, અહીંયા તો કાકિંડાભાઈ બેઠા છે. હાલો, આપણે કાકિંડાભાઈને ટપી જાય. ઓહ, કાકિંડાભાઈ તો હમા થાય. હાલો કાકિંડાભાઈ, હાલવા દો. બહુ મસ્ત ને ઠંડો પવન આવે, મજા આવે વાડીએ. હવે આપણે જઈએ રોડ ઉપર. ઓહ, અહીંયાથી તો ઠેકડો મારવો છે. હા મિત્રો, વાડીએ રખડવાની ખૂબ જ મજા આવે છે, અને તમે પણ
જતા હોય તો કોમેન્ટમાં જણાવજો કે વાડીએ કેવી મજા આવે છે. અમારો વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે હાલીને થાકી ગયા છીએ. અહીંયા આવી ગયો છે લીમડો અને આપણે બેસી જઈએ હવે લીમડાના અહીંયા, કેમ કે હવે આપણે પગ દુખવા માંડ્યા છે એટલે હવે આપણે બેસી જઈશું અહીંયા તો ગેટ બંધ છે. આપણે જવું જો ગળકીન, તો આપણે ગળકી ગયા. ઓ અહીંયા તો મૂકેલો છે ચોટ. હવે આપણે શાંતિથી અહીંયા નીચે બેસી જાય. હા તો મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો તમને હવે કોમેન્ટ કરજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમારા વિડીયો જોયા કરજો. અને હા, અમારી કોઈ ભૂલ થઈ હોય તો અમને કોમેન્ટમાં જણાવજો એટલે અમે અમારી રીતના કરી શકીએ.